અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દિયોદર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન. ઉત્સાહનો માહોલ. આજે દિયોદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર રોશનીથી ઝગમગી ઉઠ્યું. વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી રામ જન્મભૂમિ મહોત્સવમાં જોડાશે. અયોધ્યા ખાતે આવતીકાલે ભગવાન શ્રી રામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનાર છે, જે આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લાવાસીઓ ઘેલા બન્યા છે. ચારેકોર શ્રીરામના નારા, ગીતો, ધ્વજાઓ લહેરાઈ રહી છે. ત્યારે દિયોદર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં શેરી રસ્તાઓ અને મંદિરો ઝગમગતી રોશનીથી ઝળહળી ઉઠ્યા છે, જેમાં દિવાળી જેવો માહોલ જામ્યો હોય તેવી જ રીતે ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠાનો ઉમંગ જોવા મળી રહ્યો છે. દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં રામ ભક્તોએ ઠેર ઠેર ભગવાન રામ અને હનુમાનજીની છબીવાળી ધ્વજા અને પતાકાઓ લગાવ્યા છે. આમ સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું છે અને ભગવાન શ્રી રામમય થયું હોય તેવો માહોલ જામ્યો છે. દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં રામ ભક્તો મંદિરોમાં અને સોસાયટીઓમાં રામધૂન કરી સત્સંગના કરી રહ્યા છે, તેમજ ઠેર ઠેર ભગવાન રામની તસવીરો લગાવી તેમાં લાઇટિંગ કરી જાણે આખો અયોધ્યા નગરી બની ગયું હોય તેવી પ્રતીતિ લોકો અનુભવી રહ્યા છે. જેમાં વિવિધ જગ્યાએ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા દિયોદર નગરમાં ફરી હતી, જેમાં આખું દિયોદર શહેર ભક્તિના રંગે રંગાયું હતું.